વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 8 માં આવેલું આ યોગેશ્વર પાર્ક, ઉમિયાનગર સાથે સાથે તમે જુઓ કે આજુબાજુની તમામ સોસાયટીઓની અંદર છેલ્લા 3 વર્ષથી આ ગટરના પાણી મેઇન રોડ પર છે. વારંવાર અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓને, કોર્પોરેટરશ્રીઓને, ધારાસભ્યશ્રીને અને વહીવટી પાંખના અહીંના તમામ લોકોને જાણ કરવા છતાં પણ એ લોકો જાણે આંખે પાટા બાંધી દીધા હોય. આ 7 જેટલા ગામોને 2017ની અંદર સમાવેશ કરવામાં આવ્યો, પણ કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં નથી આવી. તત્કાલીન સાંસદ રંજનબેન દ્વારા આ ગામને દત્તક લેવામાં આવેલું હતું. પણ મારે અહીંયા કહેવું છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ભાજપના તમામ નેતાઓને, અરે ભાઈ, ચૂંટણીનો સમય આવે છે, તમારી પાસે પેજ પ્રમુખ સુધીની કમિટીઓ છે. એકવાર આ કોર્પોરેશનના આ કરોડિયા ગામની મુલાકાત લો. 40થી પણ વધારે સોસાયટીની અંદર ગટરના પાણી ઉભરાય છે, તેમ છતાં કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી. ત્યારે અમે આપના માધ્યમથી અત્યારે ચેતવણી આપીએ તો ચેતવણી ગણો, પણ વિનંતી કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે આ સોસાયટીઓને જે ગટર જે છે એનાથી મુક્તિ આપવામાં આવે. ગટરના જે બહાર પાણી આવે છે, નહીં તો આગામી દિવસોની અંદર આ જ માતા બહેનો, આ જ મહિલાઓ સાથે અમે કમિશનર સાહેબની કચેરીએ તાળા મારવાનો કાર્યક્રમ પણ કરીશું.